કૃષ્ણ એક સમયની વાત વિષ્ણુને પૂછે છે કે હે નાથ, તમે ત્રણેય લોકના સ્વામી છો. તમારી ત્રણેય લોકોમાં પૂજા કરવામાં આવે છે. બધા જ તમારી કૃપા મેળવવા માટે ઉત્સુક રહે છે. છતાં પણ તમે આ તુલસીના છોડની પૂજા શા માટે કરો છો? તેને દરરોજ જળ શા માટે અર્પણ કરવામાં આવે છે? હું આ તુલસીના છોડને દરરોજ જળ અર્પણ કરવાનું મહત્વ જાણવા માંગુ છું. માતા લક્ષ્મીની વાત સાંભળી ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, તુલસીને કરવાના ઘણા જ ફાયદા છે અને તેને દરરોજ જળ અર્પણ કરવાથી મનુષ્ય માત્રના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. તુલસીને જળ અર્પણ કરવાનું મહત્વ સમજાવતા પહેલા હું તમને એક પવિત્ર વાર્તા કહું. આ વાર્તા સાંભળીને તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. એટલા માટે તમે આ કથાને ધ્યાનથી સાંભળજો. મિત્રો, કહાની શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. સાથે તમારા મિત્રોને શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, જે પણ મનુષ્ય ખાલી આ કથા ધ્યાનથી સાંભળે તેમને 100 વર્ષો સુધી તુલસીના છોડને જળ અર્પણ કરવાનું પુણ્ય મળે છે. માતા લક્ષ્મી કહે છે, હું આ કથા અને ખૂબ જ ધ્યાનથી સાંભળીશ. ભગવાન વિષ્ણુ આ કથા કહે છે કે હે દેવી, ઘણા સમય પહેલાની વાત છે. એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો, પરંતુ તેના કાર્ય અને કર્મ હંમેશા નીચ પ્રવૃત્તિના હતા. તે બ્રાહ્મણ હંમેશા ખોટું બોલતો અને ખોટી રીતે પૈસા કમાતો. તેનું મન હંમેશા ખોટા કર્મો કરવામાં જ લાગેલું હતું. તે હંમેશા જુઓ વેશ્યાવૃત્તિ અને ચોરીમાં જ લાગેલું હતું. તેણે ક્યારેય પણ પૂર્ણ એક કામ પણ કર્યું નથી. બ્રાહ્મણ હોવા છતાં પણ ક્યારેય શાસ્ત્રોનું અધ્યયન કર્યું નથી. પછી ક્યારેય પૂજાપાઠ નથી કરી. તેમનું મન હંમેશા બીજાના ધનમાં લાગેલું રહેતું હતું. તે બ્રાહ્મણ જે પણ ધન કમાતો હતો તે જ રાત્રે સટ્ટો વેશ્યાવૃત્તિમાં ઉડાડી દેતો હતો. આવી રીતે તે બ્રાહ્મણ તેના જીવનના પાપ કર્મોમાં જ જીવતો રહ્યો. તેણે ક્યારેય પણ પોતાના મુખેથી ભગવાનનું નામ નથી લીધું અને ક્યારેય પણ ભગવાનનું પૂજન નથી કર્યું. આ પ્રમાણે પાપ કરતાં કરતાં તેને ઘણા વર્ષો વીતી ગયા. પછી તે બ્રાહ્મણ ખરીદી કરવા માટે એક નગરીમાં પહોંચી જાય છે. તે નગરીની પાસે ગંગા નદી વહી જાય છે અને તે નદીમાં સ્નાન કરવા માટે ઘણા દૂરથી લોકો આવતા હતા. પછી તે બ્રાહ્મણ તે પાસેના આશ્રમમાં રોકાવા માટે રહે છે. તે આશ્રમમાં તેના વિદ્વાન બ્રાહ્મણ દરરોજ પુરાણોનો પાઠ અને ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા. તે બ્રાહ્મણ ઢોંગ કરતો અને તેની સાથે ત્યાં જ રોકાઈ ગયો. તે બ્રાહ્મણને તેની સાથે રહીને ભગવાનનું ભજન કરવાનો અવસર મળી રહ્યો હતો. તે સ્થાન પર થોડાક સમય માટે રોકાયો. ત્યાં આવેલા લોકોએ ગાયોની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. તો બીજા બ્રાહ્મણો સાથે બેસીને તે બ્રાહ્મણે પણ ભોજન કર્યું અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો. તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો. તે બ્રાહ્મણ જાણે તે તુલસીના છોડમાં જળ અર્પણ કરતો હતો. તેના મનમાં કોઈ વિચાર આવી રહ્યા ન હતા. તે શું કરી રહ્યો છે? તે દરરોજ સવારે ઉઠીને એક ડોલમાં પાણી લઈને તુલસીના છોડને પાણી અર્પણ કરતો હતો. તે તેમનો દિવસ રોજનો નિયમ બની ગયો. પછી એક સમયની વાત છે કે તે સમય સૂઈ રહ્યો હતો અને તેની પાસે અચાનક એક કાળો સાપ આવ્યો અને તેણે નીંદરમાં જ કરડી ગયો. તે બ્રાહ્મણની નીંદરમાં જ તેની મૃત્યુ થઈ ગઈ. અને જ્યારે બીજા બ્રાહ્મણોએ તે બ્રાહ્મણને આ અવસ્થામાં જોયો તો તેમના મુખમાં તુલસી પત્ર અને તુલસી જળ મૂકી દીધું. પછી તે બ્રાહ્મણને ખબર પડી કે તેમની તો મૃત્યુ થઈ ગઈ છે અને ત્યાં યમદૂત આવે છે અને તેને પકડીને યમલોકમાં લઈ જાય છે. રસ્તામાં જતા તે બ્રાહ્મણ ગુલાબ કરવા લાગે છે અને યમદૂતોને કહેવા લાગે છે કે એ યમદૂતો, તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો અને મારી મૃત્યુ કયા કારણથી થઈ છે? ત્યારે યમદૂત કહે છે, હે બ્રાહ્મણ, તે તારા જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણા જ પાપ કર્યા છે અને તારા પાપોના કારણે તને એક કાળા સાપે કરડી ગયો છે અને તારી મૃત્યુ થઈ ગઈ છે અને તું અમારી સાથે યમપુરી આવી રહ્યો છે. ત્યાં યમરાજ તારા પાપ કર્મોના લેખાજોખા જોઈ અને નિશ્ચિત તને ઘોર નરકમાં મૂકી દેશે.
પછી તે બ્રાહ્મણ ફૂટી ફૂટીને રોવા લાગ્યો અને તે યમદૂતો પાસે માફી માગે છે. પરંતુ યમદૂતો તેમના પર કોઈ દયા ન દેખાડી અને તેમને મારતા મારતા યમલોક લઈ જાય છે. જ્યારે યમદૂત તે બ્રાહ્મણને લઈને યમરાજ પાસે સામે જઈ આવે છે ત્યારે ચિત્રગુપ્ત તેનો કર્મનો લેખ ખોલે છે અને યમરાજને કહે છે, હે ધર્મરાજ, આ બ્રાહ્મણે તેના પૂરા જીવનમાં પાપ જ કર્યું છે. આણે ક્યારેય પણ કોઈ પુણ્યનું કામ નથી કર્યું. આ તો મોટો પાપી છે. એને હંમેશા નર્કમાં જ મોકલી દેવો જોઈએ. પછી યમરાજ કહે છે, હે યમદૂતો, જીવનભર પાપ કરવાવાળા આ બ્રાહ્મણને હંમેશા માટે નર્કમાં નાખી દો. યમરાજના આદેશ મળતા જ તે યમદૂતો તે બ્રાહ્મણને લઈને નર્કમાં મૂકવા લઈ જાય છે અને તેને ત્યાં લઈ જઈને તેને ઉકળતા તેલમાં મૂકી દીધો. પરંતુ જેવો જ તે બ્રાહ્મણને ઉકળતા તેલમાં નાખ્યો ત્યાં જ તે તેલ એકદમ ઠંડુ અને શીતળ થઈ ગયું. એ ઘટના જોઈને તો યમદૂતોને ઘણો આશ્ચર્ય થયો. આવું તો તેમની સાથે ક્યારેય નહોતું થયું. તેણે ઘણા જ પાપીઓને તેલમાં મૂક્યા હતા અને તે તેલમાં જતા જ તે લોકો ઘણા છટપટા હતા. પરંતુ જેવું જ તે બ્રાહ્મણ ગરમ તેલમાં પડે છે તો તે તેલ અચાનક શાંત અને શીતળ થઈ જાય છે. અને આ ઘટના જોઈને યમદૂતો ફટાફટ દોડીને યમરાજ પાસે પહોંચી જાય છે. યમદૂતોને જોઈને યમરાજ કહે છે કે શું થયું? તમે એટલા બધા કેમ ડરેલા લાગો છો? પછી તે યમદૂતો કહેવા લાગે છે કે એ ધર્મરાજ, તમે જે બ્રાહ્મણને નર્કમાં મૂકવા માટે કહ્યું હતું, અમે તે બ્રાહ્મણને ઉકળતા તેલમાં મૂક્યા તો તે અચાનક અગ્નિથી ભરેલ ભઠ્ઠી ઓલવાઈ ગઈ અને તે ઉકળતું તેલ એકદમ શાંત અને શીતળ થઈ ગયું. પછી યમરાજ કહે છે, હે યમદૂતો, આ તો ઘણી વિચિત્ર ઘટના છે. આવું તો પહેલાં ક્યારેય પણ નથી થયું. યમરાજ વિચાર કરી રહ્યા હતા ત્યાં નારદ મુનિ પ્રગટ થયા અને નારદ મુનિને જોઈને યમરાજ અત્યંત પ્રસન્ન થયા અને તેમને પ્રણામ કરીને તેમનું સ્વાગત કર્યું. પછી યમરાજ નારદ મુનિને કહે છે કે મુનિવર, તમે આ ઉચિત સમયે આવ્યા છો. અમે એક બ્રાહ્મણને નર્કમાં મૂક્યો છે. તેણે જીવનભર પાપ જ કર્યું છે. પરંતુ તે અત્યંત પાપી બ્રાહ્મણને ઉકળતા તેલમાં મૂક્યો તો તે તેલ અચાનક જ શાંત થઈ ગયું અને ભઠ્ઠી ઓલવાઈ ગઈ. પછી નારદ મુનિ કહે છે કે એ ધર્મરાજ, તમે જે બ્રાહ્મણને નર્કમાં મૂક્યો છે તે નર્કને યોગ્ય નથી, કેમ કે તે બ્રાહ્મણ દ્વારા ઘણા જ એવા અનેક કાર્ય થયા છે જે તેના નર્કને નાશ કરી નાખે છે. જે મનુષ્ય પણ પૂર્ણ કર્મ કરવાવાળા સાથે સંગતિ કરે છે તેમના પુણ્યનો ભાગ તેમને અવશ્ય મળે છે. અને આ બ્રાહ્મણ તો ઘણા દિવસોથી ભગવાનના ભક્તો સાથે રહે છે અને તેમની સાથે આશ્રમમાં રહેતા દરરોજ તુલસીને જળ અર્પણ કર્યું છે, જેનાથી તે બ્રાહ્મણ ઘણો જ પુણ્ય આત્મા બની ગયો છે અને તેના બધા જ પાપો નાશ થઈ ગયા છે. આ બ્રાહ્મણ સ્વર્ગલોક જવાનો અધિકાર મેળવે છે. આ બ્રાહ્મણે અચાનક જ પુણ્ય કમાયેલ છે, જે મનુષ્ય જન્મ સુધી પણ પ્રાપ્ત નથી થતું. એટલા માટે ધર્મરાજ, તમે આ બ્રાહ્મણને નર્કમાંથી મુક્ત કરો અને તેના પાપોનો એટલો જ તેમને દંડ આપો કે જે ફક્ત બધા જ નર્કોના દર્શન કરાવો. નારદ મુનિની વાત સાંભળી યમરાજ ખૂબ ખુશ થાય છે અને તે બ્રાહ્મણને ત્યાંથી કાઢીને યમદૂતોને કહે છે કે આ બ્રાહ્મણ બધા જ નર્કોના દર્શન કરાવો. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, આ પ્રમાણે યમદૂતોએ બ્રાહ્મણને સંપૂર્ણ નર્કના દર્શન કરાવ્યા અને તેને યમલોકમાં લઈ જાય છે અને ત્યાં જઈને બ્રાહ્મણ પણ યક્ષ બની જાય છે. ભગવાન વિષ્ણુ કહે છે, એ દેવી, વનસ્પતિ નામ તુલસી, માસ નામ કાર્તિક, તિથિ નામ એકાદશી. દેવી, વનસ્પતિમાં મને તુલસી અતિ પ્રિય છે અને માસમાં કાર્તિક માસ અને તિથિમાં એકાદશી ખૂબ જ પ્રિય છે. એટલા માટે જે મનુષ્ય દરરોજ તુલસીનો પૂજાપાઠ કરે છે અને તુલસીને દરરોજ જળ અર્પણ કરે છે તે મનુષ્ય મને અધિક પ્રિય રહે છે. તે મનુષ્યને ક્યારે પણ દુર્ગતિ નથી થતી અને તે મનુષ્ય ક્યારે પણ નર્કમાં નથી પડતો. જે ઘરમાં પણ તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે છે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, મારી પૂજામાં મને ચડાવેલ ભોગમાં તુલસી પત્ર અવશ્ય હોવું જોઈએ, કેમ કે હું તુલસી પત્ર વિનાનું કોઈ પણ ભોગ હું સ્વીકારતો નથી. એટલા માટે પ્રત્યેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે
તુલસીના છોડને ચૂંદડી અવશ્ય ચડાવવી જોઈએ. અને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડની પૂજા કુંડળી વિના હંમેશા અધૂરી ગણવામાં આવે છે. તુલસી ફક્ત એક છોડ જ નથી, પરંતુ તે એક દેવીનું સ્વરૂપ પણ છે. વિષ્ણુ ભગવાનની પત્ની છે, એટલા માટે તુલસીને ચૂંદડી અવશ્ય ચડાવવી જોઈએ, જેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. પતિ પત્નીનું દાંપત્ય સુખમય રહે છે. ઘરમાં રહેલ મહિલા હંમેશા સુહાગન રહે છે અને સૌભાગ્યશાળી બને છે. તુલસી વિવાહ પણ અવશ્ય કરવું જોઈએ, જેનાથી મનુષ્યના દરેક દુઃખોનો અંત આવે અને સાંસારિક જીવન સુખમય બની રહે. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, તુલસીના છોડની પાસે પોતાના મુખેથી અપશબ્દ ક્યારેય ન બોલવા જોઈએ. તુલસીની પાસે ભૂલથી પણ બૂટ ચપ્પલ કે પછી સાવરણી પોછા ન રાખવા જોઈએ, જેને તુલસીનું ઘોર પાપ માનવામાં આવે છે. તુલસીના છોડ પાસે જલથી ભરેલ કોઈ પણ પાત્ર પણ ન રાખવું જોઈએ. તુલસીની પાસે દીવો પ્રગટાવ્યા પછી જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે ત્યાંથી હટાવી દેવો જોઈએ, કેમ કે તુલસી પાસે ઓલવાઈ ગયેલ દીવો રાખવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જે સ્થાન તુલસીનો છોડ હોય છે તે જગ્યા હંમેશા સ્વચ્છ અને સાફ રાખવી જોઈએ. એટલા માટે નિયમિત રૂપથી તુલસીના છોડની પાસે સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશની પ્રતિમા ક્યારેય ન રાખવી જોઈએ. સાથે જ તુલસીના ગમલામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ લગાવવો તો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તુલસીના છોડની પાસે ક્યારેય પણ કપડાં ન સૂકવવા જોઈએ, જેનું ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. અને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના પાનને પોતાના નખથી ન કાપવા જોઈએ, જેનાથી તુલસીનું અપમાન થાય છે. જો તુલસીના પાન સુકાઈ જાય છે અને પડી જાય છે તો તેને કચરામાં ન નાખવા જોઈએ, કેમ કે તુલસીના પાન પગ નીચે આવે છે. તુલસીના સુકાઈ ગયેલ પાનને તે જ માટીમાં દબાવી દેવા જોઈએ અને તે રહેવાના દિવસે ક્યારેય પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. અને રવિવાર તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ. પછી ગમે તે દિવસે તમે જળ અર્પણ કરી શકો છો. અને સવારે નિયમિત રીતે નિવૃત્ત થઈને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજના સમયે એક દીવો પણ પ્રગટાવવો જોઈએ. ભગવાન વિષ્ણુ કહે છે કે, હે દેવી, હંમેશા મહિલા પોતાના વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ અર્પણ કરે છે, તો આવું ક્યારેય ન કરવું જોઈએ. મિત્રો, હંમેશા તુલસી પાસે જળ અર્પણ કરતી વખતે પોતાના વાળ બાંધવા જોઈએ અને માથા પર સિંદૂર લગાવવો જોઈએ, જેનાથી તુલસી માતાના વિશેષ આશીર્વાદ તમને ઘરમાં મળશે. ઘરમાં તુલસીનો છોડ લગાવતા ધ્યાન રાખો કે તેમાં ગંદી માટીનો ઉપયોગ ન કરવામાં આવે, સાફ અને સ્વચ્છ માટે ઉપયોગ કરવામાં આવે. તેનાથી માતા તુલસી નારાજ ન થાય અને ગંદી માટીના કારણે માતા તુલસી સુકાઈ જાય. તુલસીના છોડને ક્યારેય પણ ગંદા સ્થાન પર ન લગાવવા જોઈએ, કેમ કે નાલી કે બાથરૂમની બાજુમાં તુલસીના છોડને ન લગાવવા જોઈએ. તેનાથી ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસીના છોડને ક્યારેય પણ સુકાવા દેવો જોઈએ નહીં. શાસ્ત્રોમાં એવું લખવામાં આવ્યું છે કે તુલસીના છોડ સુકાઈ જાય તો તે અકાલ મૃત્યુનું સૂચન કરે છે. ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે, જેનાથી માતા લક્ષ્મીનો વાસ પણ ચાલ્યો જાય છે. ભગવાન વિષ્ણુ કહે છે કે શાસ્ત્રો અનુસાર માસિક ધર્મ અનુસાર મહિલાઓએ તુલસીના છોડને જળ અર્પણ ન કરવો જોઈએ અને સ્પર્શ પણ ન કરવો જોઈએ. તુલસીના છોડને સ્નાન કર્યા વિના પણ જળ અર્પણ ન કરવું જોઈએ. પગમાં ચપ્પલ પહેરીને પણ તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ. તુલસીને જળ અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે તે જળના છાંટા તમારા પગ પર ન પડે. ભગવાન વિષ્ણુ કહે છે કે નિત્ય તુલસીના દર્શનથી જ મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય છે અને તુલસી પત્રનું સેવન કરવાથી બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ, એટલે કે પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવું જોઈએ. ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસી પાસે મરુસ્થલીય છોડ રાખવો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે, જેનાથી નકારાત્મક ઉર્જા નીકળે છે. શાસ્ત્રોમાં કહેલું છે કે જે છોડથી જ હરીભરી કલિયા નીકળે નહીં
એટલે કે કાંટાવાળા છોડ ત્યારે પણ તુલસી પાસે છોડ ન રાખવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવેલ છે કે તુલસીના છોડ પાસે કેળાનો છોડ તો તે ખૂબ જ અશુભ છે, ખૂબ જ શુભ છે અને લાભદાયી છે. કેળાના છોડમાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેનાથી સુખ સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડમાં શાલિગ્રામ પણ અવશ્ય રાખવા જોઈએ. તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખવાથી અધિક શુભ પ્રભાવ દેખાય છે અને શાલિગ્રામ ભગવાન વિષ્ણુનો નિરાકાર રૂપ છે. જે તુલસીના છોડ પાસે રાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. ઘરમાં હંમેશા એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ કહે છે, દેવી મારી મૂર્તિથી વિશેષ ઉત્તમ હોય છે કે મારા શાલિગ્રામની પૂજા કરવી. શાલિગ્રામને ચંદન લગાવી તેના પર તુલસીનું એક પત્ર રાખવું જોઈએ. દરરોજ કાલે ગ્રામ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ, જે મનુષ્યના બધા જ જન્મનું પાપનું નષ્ટ કરે છે. શાલિગ્રામ તે સકારાત્મક અને સ્વાસ્થ્યિકતાનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે.